જામનગરના જામજોધપુરમાં પૂર્વ વિપક્ષી નેતા પ્રચારે આવ્યા છે. ચૂંટણી જીતવા એડી ચૂંટણીનું જોર લગાવ્યું છે. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકામાં ચૂંટણીના પ્રચાર અર્થે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી આવ્યા છે. ભાજપને કાઢો, કોંગ્રેસ લાવોના નારા સાથે જામજોધપુરની ગલીઓમાં ફર્યા હતા. જામજોધપુર નગરપાલિકા ચૂંટણીના જંગ ચરણસીમાએ છે, ત્યારે ભાજપ કોંગ્રેસ આપ દ્વારા ચૂંટણી જીતવા એડી ચૂંટણીનું જોર લગાવ્યું છે. ત્યારે ભાજપે ચૂંટણી જીતવા ધુંધર ઉમેદવારોને શેરીએ ગલીએ પ્રચારમાં ઉતાર્યા બાદ કોંગ્રેસે પણ પરેશ ધાનાણીને પ્રચારમાં ઉતાર્યા હતા. પરેશ ધાનાણી મિની બસ સ્ટેશન ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા શેરીએ ગલીઓમાં પ્રચાર કરી ભાજપ કાઢો, કોંગ્રેસ લાવોના નારા લગાવ્યા હતા. ધાનાણી સાથે જિલ્લા કોંગ્રેસના આગેવાનો, શહેર કોંગ્રેસના પ્રમુખ જમનભાઈ કટારિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જે કે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.